એક મોટી ઉંમરના બાપા દવાખાને ગયા. ડૉક્ટરને જઈને કહે, સાહેબ કે માથું દુખે છે અને કે પગ ખેંચાતો હોય ને એવું લાગે છે કે હા હાલો ને તો ઠપકી આવે. તે ડૉક્ટર કહે કે માથું દુખે તો હું ખાધું થું? એ કે જે કે યથાશક્તિ પ્રમાણે તાર કાકીએ બનાવ્યું હતું એ ખાધું થું. એ કે તો કે પણ આમ હું ખાધું થું? એ તો ચોય કે અડદની દાળ ને બાજરાનો રોટલો ને એવું બધું. એ કે કાંઈ કે વેલા ને પાંદડા ને એવું નહોતું ખાધું મેં. એ કે દાદા બાપા એવું નથી પૂછતા. ડૉક્ટર કે પણ તમે ખાધું હું કે એની ઉપર કે દવા કરવાની ખબર પડે અમને એમ. એ કે અડદની દાળ ને બાજરાનો રોટલો ને ડુંગળી ને આથણું ને કચુંબર ને એવું બધું. તે સાહેબ કે બીજું કાંઈ? કે ના ના. એ કે તો કે આ માથું ક્યારનું દુખે? કે 2 દિવસથી. અઠા કે પગ ક્યારનો ખેંચાય? તો કે એ કે 8 દિવસથી એમ. તો એ કે તમારા જીવનમાં કંઈક ખોટું કામ થઈ ગયું, કે પગલું ભરાઈ ગયું, કે એટલે એવું થાય મને એવું લાગે. ડૉક્ટર કે બાપા કે આ કે દીકરા તારી વાત એ હાશી હો. આ ખોટું પગલું કે જીવનમાં ભરાઈ ગયું. કે લગ્ન કર્યા ને કે તાર દાદી હારે ઈ કે ખોટું પગલું એક ભરાઈ ગયું એમ. ડૉક્ટર સાહેબ કે એની દવા ન હોય કે જાઓ. તો બાપા નીકળ્યા હો બહાર. એક તો મગજમાં લા નાખી ગયેલો. હા મગજ ધુમાડે જો. ત્યાંથી નીકળ્યા ને એક તરબૂચની લારી વાળો હતો. ત્યાં જઈને કે હું છે લઈ તરબૂચનો? ઓલો કે બાપા 20 કિલો છે. તો કે આ બધા વેચવાના જ છે? એ કે હા. એ કે બાપા બધા વેચવાના છે. તો એ કે વેચી નાખીને મને હું કામ પૂછશો? મને પૂછીને વેચી તો કે ક્યારે વેચા હે? જ્યાં જઈને ઘગલાવતા જ જાય હો બધાને. જ્યાં જઈને બધાને ઘગલાવતા જાય. ત્યાંથી આગળ નીકળ્યા ને બસ સ્ટેન્ડ બાજુ તો સર્કલ ઉપર નીકળ્યા. તો એક રિક્ષાવાળો ત્રાહો બેન ઘાયે ઘા જતો હતો. રાઈડ પાડ્યો, એ રિક્ષા. ઓલા સીધી રિક્ષાવાળાએ બ્રેકમાં દીધું, ગાડી નાઈને પકડાઈ થોભાવી દીધી. એ કે બોલો બાપા. ઓલો કે બસ સ્ટેન્ડે? ઓલો કે આ કે બસ સ્ટેન્ડે જ જાઉં છું. ઓલો કે બાપા કે તો જાની હાલવા માંડની. કે મને પૂછીને જાય તો એ કે ફટાફટ નહીં પોઈ કે જા હાલવા માંડી. કે તો એ કે બાપા તમે રિક્ષા ઊભી શું કામ રાખી? કે મને એમ કે આ તૈડાઈ ગયેલું છે ને કે ત્રાહું બે ની કે એટલું કે ઘાયે ઘા ક્યાં જાય છે એમ જોવા હાટું. હવે બોલો જ્યાં જઈને બાપાનો મગજ ગરમ, જ્યાં જઈને ખખલાવતા જાય બધાને. તો ત્યાંથી આગળ જાય ને એક હોટલમાં ગળી ગયા. એક હોટલમાં જઈને કે હું છે ગરમા ગરમ? એ કે બાપા ગુજરાતી થાળી. કે શાક રોટલી દાળ ભાત અને કચુંબર ને અથાણું. તો એ કે જમવાનું રેડી તૈયાર છે? ઓલો કે હા તૈયાર છે બાપા. વેટર કે તો એ કે પણ ખાઈ લ્યો ની, મને હું કામ નહીં કયો છો? ગબી જેવા મોટા કરીને ઊભા છો અહીંયા. જાઓ ખાઈ લ્યો. એ કે નકરી કે વગેરે મોતના મરી જાહો. જાય ને ઘગલાવતા જાય એમ.